નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 5માં આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રુનલિચ અધિશોષણ સમતાપી સમીકરણ સમજ્યા હતા. ઘન પદાર્થની સપાટી ઉપર વાયુમય પદાર્થનું જ્યારે અધિશોષણ થતું હોય તો એવા પ્રકારના અધિશોષણ ઉપર અચળ તાપમાને દબાણની જે અસર છે એનો અભ્યાસ પ્રુનલિચ નામના વૈજ્ઞાનિકે પણ કર્યો અને લેંગમુર નામના વૈજ્ઞાનિકે પણ એનો અભ્યાસ કર્યો. આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા તે પ્રમાણે જો આવા પ્રકારના અધિશોષણ કે જેમાં અધિશોષક ઘન પદાર્થ હોય અને અધિશોષિત જો વાયુમય પદાર્થ હોય તો અધિશોષણની માત્રા અથવા તો x/m બરાબર k P/1/n ઘાત n > 1 આવું જે સમતાપી પ્રુનલિચ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું એને એના નામ પરથી પ્રુનલિચ અધિશોષણ સમતાપી તરીકે ઓળખવામાં આવે છે. અને આ અધિશોષણ સમતાપી આપણે ગઈકાલે સમજ્યા હતા. વધુમાં પ્રુનલિચ અધિશોષણ સમતાપી જે છે એના માટે આપણે એવું સમજ્યા હતા કે જો દબાણ નીચું હોય તો અધિશોષણ x/m એ દબાણ પીના સમપ્રમાણમાં હોય, એટલે કે નીચા દબાણે દબાણના વધારા સાથે અધિશોષણની માત્રા અથવા પ્રમાણ વધે છે, પરંતુ ઊંચા દબાણે અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર બને છે. એટલે 1/n જે ઘાતાંક છે એ 1/nનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય. આ પ્રુનલિચ અધિશોષણ સમતાપી સમીકરણ જે છે એની આપણે કેટલીક મર્યાદાઓ પણ જોઈ હતી, અને કે જેમાં પ્રથમ મર્યાદા આપણે એવી સમજ્યા હતા કે પ્રુનલિચ અધિશોષણ સમતાપી દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પાડી શકાય છે, ઊંચા દબાણે વિચલન દર્શાવે છે અને ઊંચા દબાણે સમતાપી વક્રો પણ બદલાઈ જાય છે. બીજી મર્યાદા આપણે એવી સમજ્યા હતા કે પ્રુનલિચ અધિશોષણ સમતાપી સમીકરણ એ માત્ર ને માત્ર પ્રયોગો ઉપર આધારિત છે, પ્રાયોગિક છે, તે કોઈ સિદ્ધાંત ઉપર આધારિત નથી. આ જે બીજી મર્યાદા છે એ અને એક જે મર્યાદા છે કે જે દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પાડી શકાય છે, આવા પ્રકારની મર્યાદાઓના કારણે બધા જ પ્રકારની પરિસ્થિતિમાં લાગુ પાડી શકાય એવું સમતાપી સમીકરણ લેંગમુર નામના વૈજ્ઞાનિકે વિકસાવ્યું અને એના નામ ઉપરથી એને લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પ્રુનલિચ અધિશોષણ સમતાપી સમીકરણ જે આપણે સમજ્યા હતા એમાં તમને યાદ છે કે x/m એટલે અધિશોષણની માત્રા અથવા અધિશોષણનું પ્રમાણ છે, જેમાં m એટલે અધિશોષકનું દળ, x એટલે અધિશોષિત વાયુની સાંદ્રતા છે, p એ વાયુનું દબાણ છે અને k અને n બંને અચળાંકો છે જેનો આધાર વાયુના સ્વભાવ ઉપર અને તાપમાન ઉપર રહેલો છે. આ પ્રુનલિચ અધિશોષણ સમતાપી સમીકરણની જે મર્યાદાઓ છે એનો જવાબ લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણમાંથી આપણને મળી જાય છે. તો લેંગમુર નામના વૈજ્ઞાનિકે આ જે સમતાપી સમીકરણ વિકસાવ્યું એ વાયુના ગતિમય સિદ્ધાંત ઉપર આધારિત છે. તમે વિચારો કે પ્રુનલિચ અધિશોષણ સમતાપી સમીકરણ એ માત્ર આનુભવિક કહેવાય, પ્રાયોગિક કહેવાય, એ અનુભવો ઉપર આધારિત છે, પ્રયોગોના પરિણામો ઉપર માત્ર આધારિત છે, એ કોઈ સિદ્ધાંત ઉપર આધારિત નથી. જ્યારે લેંગમુર નામના વૈજ્ઞાનિકે જે સમતાપી સમીકરણ વિકસાવ્યું એ વાયુના ગતિમય સિદ્ધાંત ઉપર આધારિત સમીકરણ અથવા સમતાપી છે, કે વાયુના ગતિમય સિદ્ધાંત ઉપર આધારિત છે. બરાબર, આ માત્ર પ્રાયોગિક નથી. એટલે પહેલી જ એક બાબત એ છે કે લેંગમુરે જે સમતાપી સમીકરણ વિકસાવ્યું એ વાયુના ગતિમય સિદ્ધાંત ઉપર આધારિત છે. વાયુનો જે અણુગતિવાદનો સિદ્ધાંત આપણે જે સમજ્યા હતા એના સિદ્ધાંતોને અનુસરે છે એવા પ્રકારનું આ લેંગમુર સમતાપી સમીકરણ એ લેંગમુર નામના વૈજ્ઞાનિકે વિકસાવ્યું. બીજી બાબત એ છે કે આ સમતાપી જ્યારે ઉપજાવવામાં આવ્યું ત્યારે લેંગમુરે કેટલીક ધારણાઓ કરી છે, કેટલીક બાબતોની પહેલાં સમજૂતી આપેલી છે. ઘરની સપાટી ઉપર વાયુમય પદાર્થનું અધિશોષણ થતું હોય તો અચળ તાપમાને દબાણની શું અસર થાય છે અભ્યાસ એનો જ છે, પરંતુ
લેંગમુર નામના વૈજ્ઞાનિકે જ્યારે આ સમીકરણની તારવણી કરી ત્યારે એણે કેટલીક ધારણાઓ કરેલી છે અને કેટલીક બાબતોની સમજૂતી આપેલી છે. લેંગમુર નામના વૈજ્ઞાનિકે પહેલી એક એવી ધારણા કરી કે કોઈ પણ ઘન અધિશોષક જે છે એની સપાટી ઉપર અધિશોષક સ્થાન જે છે ને એ સરખા હોય છે. કોઈ પણ ઘન પદાર્થની સપાટી ઉપર જે અધિશોષણ કરવા માટેના અધિશોષક સ્થાન એ સરખા હોય છે. દાખલા તરીકે તમે વિચારો કે ઘનની સપાટી ઉપર જ્યારે વાયુમય પદાર્થનું અધિશોષણ થાય છે તો ઘનની સપાટી પરના કણો એ વાયુના અણુઓને આકર્ષી રાખે છે, જકડી રાખે છે. તો ઘનની સપાટી ઉપર આ જે ઘનના જ કણો છે કે જે અવશેષી આકર્ષણ બળોથી આકર્ષાયેલા છે કે જે વાયુના અણુઓને આકર્ષી રાખે છે, જકડી રાખે છે, અર્થાત આવા અવશેષી આકર્ષણ બળો એ અધિશોષણ માટે જવાબદાર બને છે. એવા ઘનની સપાટી ઉપર જે ઘનના કણો છે કે જે અધિશોષણ માટે જવાબદાર છે એને અધિશોષક સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અધિશોષણ જે છે એ માત્ર સપાટી પર જ થવાનું છે. એટલે લેંગમુર નામના વૈજ્ઞાનિકે એક એવી ધારણા કરી કે કોઈ પણ અધિશોષક જે છે એની સપાટી ઉપર અધિશોષક સ્થાન જે છે ને એ હંમેશા સરખા હોય છે. દાખલા તરીકે આપણે આ ઘન પદાર્થની સપાટીને ધ્યાનમાં લઈએ તો આ ઘન પદાર્થની સપાટી ઉપર આવા અનેક અધિશોષક સ્થાન હોય છે. બરાબર. અધિશોષણ ઘટનાને સમજવા માટે આપણે અહીંયા આગળ આવી રીતે આકૃતિ દ્વારા સમજીએ છીએ. જો ઘનની સપાટી ઉપર આ એક પ્રથમ કણ, બીજો કણ, ત્રીજો કણ, ચોથો કણ, પાંચમો કણ, છઠ્ઠો કણ, સાતમો કણ, આવા અનેક કણો ઘનની સપાટી ઉપર અસ્તિત્વ ધરાવે છે કે જે તણાવયુક્ત છે, અવશેષી આકર્ષણ બળથી આકર્ષાયેલા છે અને એના જ કારણે એના સંપર્કમાં જ્યારે વાયુના કણો આવશે એને આકર્ષી રાખશે, જકડી રાખશે અને પોતાની પાસે રહે તેવો પ્રયાસ કરશે. લેંગમુરે આવા પ્રકારના જે આ કણો છે ઘનની સપાટી પરના એને જ અધિશોષક સ્થાન તરીકે તેણે ઓળખાવ્યા છે કે આ જે ઘનની સપાટી ઉપરના જે કણો છે એને અધિશોષક સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. લેંગમુરે એવું સમજાવ્યું કે ઘનની સપાટી ઉપર આવા અધિશોષક સ્થાન સરખા હોય છે. તે બાજુનું સ્થાન ભરાયેલું છે કે ખાલી છે તેનાથી સ્વતંત્ર હોય છે. એનો મતલબ માનો કે આ કણ દ્વારા અથવા તો આ અધિશોષક સ્થાન દ્વારા વાયુના અણુઓ જો આકર્ષાયેલા હોય અને બાજુનું સ્થાન જો ખાલી હોય તો એનાથી એ સ્વતંત્ર છે. જો બાજુનું સ્થાન ખાલી હશે તો એ નવા વાયુના અણુઓને આકર્ષી શકશે અને જો બાજુના સ્થાન ઉપર એ વાયુના અણુઓ આકર્ષાયેલા હશે તો એ વધારે નવા વાયુના અણુને આકર્ષી શકશે નહીં. એટલે પહેલી ધારણા લેંગમુરે શું કરી કે કોઈ પણ ઘન અધિશોષકની સપાટી ઉપર આવા અનેક અધિશોષક સ્થાન હોય છે. આવા અધિશોષક સ્થાન એ સરખા હોય છે. જે બાજુનું સ્થાન ભરાયેલું છે કે ખાલી છે એનાથી સ્વતંત્ર છે. જો બાજુનું સ્થાન ભરાયેલું હશે તો નવા વાયુના અણુઓને આકર્ષી શકશે નહીં અને જો કોઈ અધિશોષક સ્થાનની બાજુનું સ્થાન ખાલી હશે તો એ નવા અધિશોષિત વાયુને આકર્ષી લેશે, જકડી રાખશે અને પોતાની પાસે રહે તેવો પ્રયાસ કરશે. તો લેંગમુરે બે બાબત વિચારી કે એક તો વાયુના ગતિમય સિદ્ધાંત ઉપર આધારિત છે આ સમતાપી. બીજું, ઘનની સપાટી ઉપર આવા અધિશોષક સ્થાન એક સરખા હોય છે અને તે બાજુનું સ્થાન ભરાયેલું છે કે ખાલી છે એનાથી તે સ્વતંત્ર હોય છે. અર્થાત બાજુના સ્થાન ઉપર કોઈ એક અધિશોષક સ્થાનનો આધાર હોતો નથી. એનો અર્થ એવો થયો કે ઘનની સપાટી ઉપર દરેક અધિશોષક સ્થાન એ સ્વતંત્ર છે. જો એ ખાલી હશે અને પોતે માનો કે તણાવયુક્ત હશે તો એ અન્ય અણુઓને આકર્ષી લે છે અને જો પોતે અન્ય અણુઓને આકર્ષી લીધા હશે અને તણાવમાંથી કંઈક અંશે એને મુક્તિ મેળવી લીધી છે તો નવા અણુઓને આકર્ષી શકશે નહીં. એટલે દરેક ઘન અધિશોષકની સપાટી ઉપરના અધિશોષક સ્થાન એ હંમેશા સરખા હોય છે અને તે એકબીજાથી સ્વતંત્ર હોય છે. અર્થાત બાજુનું સ્થાન ભરાયેલું છે કે ખાલી છે એનાથી તે સ્વતંત્ર છે. આવી એક ધારણા લેંગમુરે કરી. લેંગમુરે બીજી ધારણા એવું સમજાવી કે જ્યારે ઘનની સપાટી ઉપર વાયુમય પદાર્થનું અધિશોષણ થાય છે ત્યારે
બે પરસ્પર વિરોધી પ્રક્રમોની એણે સમજૂતી આપી. આપણે એવું સમજ્યા છીએ કે નીચા દબાણે ઘનની સપાટી ઉપર વાયુના અણુઓનું અધિશોષણ થાય છે, કે આ જે ઘટના છે એને આપણે અધિશોષણ અથવા તો એડસોર્પ્શન તરીકે ઓળખીએ છીએ. અમુક ઊંચા દબાણે ઘનની સપાટી પરથી એટલા જ પ્રમાણમાં વાયુના અણુઓ દૂર જાય છે અથવા તો અપશોષણ થાય છે. એટલે કે અધિશોષણની જે પ્રતિગામી ક્રિયા છે એને આપણે અપશોષણ તરીકે ઓળખીએ છીએ. લેંગમુર નામના વૈજ્ઞાનિકે આવા બે પરસ્પર વિરોધી પ્રક્રમો જે છે અધિશોષણ અને અપશોષણ, એના માટે એણે એવી સમજૂતી આપી કે પહેલી બાબત એવી સમજાવી કે ઘનની સપાટી ઉપર વાયુના અણુઓનું જે અધિશોષણ થાય છે, ઘનની સપાટી ઉપર વાયુના અણુઓનું જે અધિશોષણ થાય છે તે ક્રિયાને એણે સંઘનન નામ આપ્યું. એટલે કે ઘનની સપાટી ઉપર વાયુના અણુઓનું અધિશોષણ જે થાય છે એ ઘટનાને સંઘનન એવું નામ આપવામાં આવ્યું. સંઘનન નામ એટલા માટે આપ્યું કે જેને ઇંગ્લિશમાં કન્ડેન્સેશન કહેવામાં આવે છે. કારણ કે આ ક્રિયામાં તમે વિચારો કે વાયુના અણુઓ ઘનની સપાટી ઉપર ભેગા થાય છે, નજીક આવે છે, અને જો ઘનની સપાટી ઉપર વાયુના અણુઓ નજીક આવતા હોય, ભેગા થતા હોય, તો તે ક્રિયાને સંઘનન તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે પહેલી એક એવા પ્રક્રમની ધારણા કરી કે ઘનની સપાટી ઉપર વાયુના અણુઓનું અધિશોષણ, જેને એણે સંઘનન તરીકે ઓળખાયું. બીજું કે ઘનની સપાટી પરથી વાયુના અણુઓનું જે અપશોષણ છે, અપશોષણ, એ ઘટનાને એણે બાષ્પાયન ઘટનાથી એને ઓળખાયું. આવા બે વિરોધી પરસ્પર પ્રક્રમોની ધારણા કરી. ખાસ વિચારજો કે ઘનની સપાટી ઉપર વાયુના અણુઓનું અધિશોષણ, તે ઘટનાને સંઘનન તરીકે ઓળખાયું, અને ઘનની સપાટી ઉપરથી વાયુના અણુઓનું અપશોષણ એને બાષ્પાયન તરીકે ઓળખાયું. એ ઘટનાને બાષ્પાયન એટલા માટે કહેવાય કે જ્યારે ઘનની સપાટી ઉપર વાયુના અણુઓ એકઠા થયા હશે ત્યારે વાયુના અણુઓ નજીક આવ્યા છે, કંઈક અંશે એમાં પ્રવાહીકરણની ક્રિયા થઈ છે, પરંતુ જ્યારે આ વાયુના અણુઓ ઘનની સપાટી છોડીને દૂર જાય તો વળી પાછા કણો વચ્ચેનું અંતર વધશે અને તે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થશે. અર્થાત તે ક્રિયાને આપણે બાષ્પાયન તરીકે ઓળખીએ છીએ. તો લેંગમુરે આવા બે પરસ્પર વિરોધી પ્રક્રમની ધારણા કરી. એક, ઘનની સપાટી ઉપર વાયુના અણુઓનું જે અધિશોષણ છે એને સંઘનન નામ આપ્યું, અને બીજું કે ઘનની સપાટી પરથી વાયુના અણુઓનું જે અપશોષણ થાય છે એને બાષ્પાયન નામ આપ્યું. લેંગમુરે એવું પણ સમજાવ્યું કે અમુક ઊંચા દબાણે આ સંઘનનનો દર અને બાષ્પાયનનો દર સરખા બને છે. અર્થાત સંઘનન અને બાષ્પાયન ક્રિયા વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાય છે. જેમ આપણે કહેતા હતા કે અમુક ઊંચા દબાણે અધિશોષણ અને અપશોષણ આ બંને ક્રિયાઓના વેગ સરખા બને છે, સંતુલન સ્થિતિ સ્થપાય છે. એવી જ રીતે લેંગમુરે પણ સમજાવ્યું કે અમુક ઊંચા દબાણે સંઘનન દર અને બાષ્પાયન દર સરખા બને છે, અર્થાત એ બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થિતિ સ્થપાય છે. લેંગમુરે એવું પણ સમજાવ્યું કે જ્યારે આ સંઘનન દર અને બાષ્પાયન દર સમાન બને, ગતિશીલ સંતુલન સ્થિતિ સ્થપાય, ત્યારે ઘનની સપાટી ઉપર વાયુના અણુનું એક આણ્વીય સ્તર રચાય છે, અથવા તો એ સ્તરની જાડાઈ એક અણુ જેટલી હોય છે. તમે યાદ કરો મિત્રો કે જો ઘનની સપાટી ઉપર વાયુના અણુનું એક આણ્વીય સ્તર રચાતું હોય તો એ લાક્ષણિકતા રાસાયણિક અધિશોષણની છે. આનો અર્થ એવો થયો કે લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણ એ માત્ર ને માત્ર ફ્રુન્ડલિચની જેમ ભૌતિક અધિશોષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણ ભૌતિક અધિશોષણ ઉપરાંત રાસાયણિક અધિશોષણને પણ લાગુ પાડી શકાય. જ્યારે સંઘનન દર અને બાષ્પાયન દર સમાન બને છે ત્યારે ઘનની સપાટી ઉપર વાયુના અણુઓનું જે સ્તર રચાય છે એની જાડાઈ એક અણુ જેટલી હોય છે, અથવા તો ઘનની સપાટી ઉપર વાયુ એક આણ્વીય સ્તરની રચના કરે છે. એનો મતલબ
આ લાક્ષણિકતા રાસાયણિક અધિશોષણની છે. લેંગમુરે આવા બધા પ્રકારની સમજ આપ્યા બાદ પ્રયોગોના આધારે અને સિદ્ધાંતને આધારે ગાણિતીય રીતે જે એક સમતાપી સમીકરણ ઉપજાવ્યું એને એના નામ ઉપરથી લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણ તરીકે ઓળખવામાં આવે. આ સમતાપી સમીકરણની તારવણી લેંગમુરે કેવી રીતે કરી એ પ્રકારના ગણિતમાં અત્યારે આપણે જવાનું નથી, પરંતુ જે સમતાપી સમીકરણની તારવણી કરી એનું સ્વરૂપ આવા પ્રકારનું હતું કે x/m બરાબર a ઇન્ટુ p છેદમાં 1 પ્લસ b ઇન્ટુ p આવા પ્રકારના સમીકરણની તારવણી કરી. આ જે સમીકરણ 1 છે એને લેંગમુર અધિશોષણ સમતાપી તરીકે ઓળખવામાં આવે. લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણ તરીકે ઓળખાય છે. જેમ કુંડલિત અધિશોષણ સમતાપી સમીકરણ આપણે સમજ્યા એવી જ રીતે સમીકરણ 1ને લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સમતાપી સમીકરણમાં તમે જુઓ તો કુંડલિતની જેમ જ x/m જે છે એ અધિશોષણની માત્રા અથવા અધિશોષણનું પ્રમાણ દર્શાવે છે, જેમાં m એટલે અધિશોષકનું દળ છે અને x એટલે અધિશોષિત વાયુની સાંદ્રતા છે. એટલે x/m ને આપણે પ્રતિ ગ્રામ અધિશોષક વડે થયેલું અધિશોષણ એવું પણ કહી શકીએ. એટલે આ સમીકરણની અંદર x/m જે છે એ અધિશોષણની માત્રા અથવા અધિશોષણનું પ્રમાણ છે, જેમાં m અધિશોષકનું દળ, x એટલે અધિશોષિત વાયુની સાંદ્રતા. ક્યારે? તો કે બંને પ્રક્રમો વચ્ચે જ્યારે ગતિશીલ સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય ત્યારે. સમીકરણમાં p એ વાયુનું દબાણ છે, વાયુનું દબાણ છે. અને આ સમતાપીમાં a અને b એ બંને અચળાંકો છે. આ સમતાપીમાં a અને b એ બંને અચળાંકો છે, જેનો આધાર વાયુના સ્વભાવ ઉપર હોય છે, જેનો આધાર વાયુના સ્વભાવ પર હોય છે. વિચારો કે જેવી રીતે આપણે કુંડલિત અધિશોષણ સમતાપી સમીકરણ સમજ્યા તો એમાં k અને n એ બંને અચળાંકો હતા, એમ આ સમતાપી સમીકરણમાં સ્મોલ a અને b એ બંને અચળાંકો છે અને એનો આધાર વાયુના સ્વભાવ ઉપર હોય છે. લેંગમુરે જે આ સમતાપી સમીકરણ આપ્યું એ પણ દબાણની જુદી જુદી બે પરિસ્થિતિમાં લાગુ પાડી શકાય. પહેલું તમે જુઓ કે જો તમે નીચા દબાણે લાગુ પાડો, નીચા દબાણે, કે લેંગમુરે રજૂ કરેલું આ સમતાપી સમીકરણ જો નીચા દબાણે લાગુ પાડો તો સમીકરણ 1 જે છે, સમીકરણ 1માં આ b ઇન્ટુ પીની સરખામણીમાં એકની સરખામણીમાં b ઇન્ટુ પીને અવગણી શકાય, કારણ કે દબાણ p ખૂબ જ નીચું છે અને જો દબાણ p ખૂબ જ નીચું હોય તો 1 ઇઝ વેરી મચ ગ્રેટર ધેન b ઇન્ટુ પી. અને એટલા માટે એકની સરખામણીમાં b ઇન્ટુ પીને તમે જો અવગણી દો તો 1 પ્લસ b ઇન્ટુ પી ઇઝ એપ્રોક્સિમેટલી 1 કહી શકાય. અને માટે x/m બરાબર શું થશે? a ઇન્ટુ પી, અર્થાત x/m ઇઝ પ્રપોર્શનલ ટુ દબાણ p. આનો અર્થ શું થયો કે નીચા દબાણે અધિશોષણ દબાણ પીના સમપ્રમાણમાં છે. કુંડલિતમાં આપણે સમજ્યા તે પ્રમાણે જો દબાણ નીચું હોય તો અધિશોષણની માત્રા અથવા અધિશોષણનું પ્રમાણ એ દબાણ પીના ઘાતાંક 1ના સમપ્રમાણમાં છે અથવા તેનો આધાર દબાણ પી ઉપર છે. પરંતુ જો આ સમતાપી તમે ઊંચા દબાણે લાગુ પાડો, ઊંચા દબાણે, કે જો આ સમતાપી સમીકરણ ઊંચા દબાણે લાગુ પાડવામાં આવે તો દબાણ પી જો વધે તો એકની સરખામણીમાં b ઇન્ટુ પીનું મૂલ્ય ઘણું ઊંચું હોય અને એટલે કે 1 ઇઝ વેરી મચ લેસ ધેન, કેમ કે સમીકરણ 1માં શું થશે કે સમીકરણ 1માં 1 ઇઝ વેરી મચ લેસ ધેન b ઇન્ટુ પી અને તેથી 1 પ્લસ b ઇન્ટુ પી ઇઝ એપ્રોક્સિમેટલી b ઇન્ટુ પી લઈ શકાય. અહીંયા શું કર્યું આપણે કે જો દબાણ ખૂબ ઊંચું લઈ જવામાં આવે
તો એકની સરખામણીમાં બી ઇન્ટુ પીનું મૂલ્ય ઘણું ઊંચું મળશે અને ત્યારે બી ઇન્ટુ પીની સરખામણીમાં એકને અવગણી શકાય. જો તમે એકને અવગણી દો તો 1 પ્લસ બી ઇન્ટુ પી બરાબર બી ઇન્ટુ પી થશે અને માટે એક્સ અપોન એમ બરાબર એ ઇન્ટુ પીના છેદમાં બી ઇન્ટુ પી બરાબર શું થશે? એ અપોન બી. જો આનો અર્થ શું થયો કે ઊંચા દબાણે અધિશોષણ અચળ બને છે, કેમ કે એ અને બી તો બંને અચળાંકો છે એટલે કે બરાબર અચળ થશે. તો ઊંચા દબાણે અધિશોષણનો આધાર વાયુના દબાણ ઉપર રહેતો નથી. ઊંચા દબાણે અધિશોષણ દબાણથી સ્વતંત્ર બને છે, અર્થાત ઊંચા દબાણે અધિશોષણ એ સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે તેમ પણ કહી શકાય. જો આ દબાણની બંને પરિસ્થિતિ અનુસાર તમે આલેખીય રીતે સમજો તો કહી શકાય કે નીચું જ્યારે દબાણ હોય ત્યારે અધિશોષણનો આધાર વાયુના દબાણ પી ઉપર છે, દબાણ પીના ઘાતાંક 1ના સમપ્રમાણમાં છે, અર્થાત જેમ દબાણ વધશે એમ અધિશોષણ વધશે. પરંતુ જો દબાણ ઊંચું લઈ જવામાં આવે તો ઊંચા દબાણે અધિશોષણ દબાણથી સ્વતંત્ર બની જાય છે અથવા તો ઊંચા દબાણે અધિશોષણનો આધાર દબાણ ઉપર રહેતો નથી. અને એટલે તમે જો એક્સ અપોન એમ વિરુદ્ધ દબાણ પીનો જો આલેખ દોરવામાં આવે તો આ આલેખ પણ લેંગમૂર પુંડલિચ અધિજન સમતાપી સમીકરણમાં સમજાતા એવી જ રીતે આ આલેખ પણ આપણને આવો વક્ર આલેખ મળશે અને આ વક્ર આલેખને લેંગમૂર અધિશોષણ સમતાપી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. લેંગમૂર અધિશોષણ સમતાપી વક્ર તરીકે ઓળખી શકાય. અહીંયા જોઈ શકો છો કે નીચા દબાણે અધિશોષણ નો આધાર વાયુના દબાણ ઉપર છે, એટલે જેમ જેમ દબાણ પી વધે છે તેમ તેમ અધિશોષણ વધે છે. અમુક ઊંચા દબાણે અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર બને છે અને ત્યારે આ આલેખ છે એ અચળ બની જાય છે અને એટલા જ માટે આવો વક્ર આલેખ આપણને મળે છે જેને લેંગમૂર અધિશોષણ સમતાપી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે અહીંયા આગળ વિચારી શકશો કે આ જે લેંગમૂરે સમતાપી સમીકરણ આપ્યું એ અધિશોષક ઘન હોય અને અધિશોષિત વાયુ હોય એવા પ્રકારના પ્રક્રમ માટે અચળ તાપમાને વાયુના દબાણની શું અસર થાય છે એની સમજ આપે છે. અને એટલે તમે યાદ કરો કે અહીંયા કન્ડિશન પ્રમાણે તમે કહી શકશો કે નીચા દબાણે અધિશોષણ પ્રથમ ક્રમનું પ્રક્રમ છે અને ઊંચા દબાણે અધિશોષણ એ શૂન્ય ક્રમનું પ્રક્રમ બને છે. કારણ કે ઊંચા દબાણે અધિશોષણ ઘટનાનો આધાર વાયુના દબાણ ઉપર રહેતો નથી, એનાથી સ્વતંત્ર બને છે, અર્થાત દબાણ પી જે છે એના 0 ઘાતના સમપ્રમાણમાં કહેવાય. એટલે ઊંચા દબાણે અધિશોષણ એ શૂન્ય ક્રમનું પ્રક્રમ બને છે. એટલે તમને જો યાદ હોય તો આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ સમજ્યા હતા. આ શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણમાં શું જોયું હતું કે ખૂબ ઝીણા નિકલ ઉદ્દીપકની સપાટી ઉપર એમોનિયા વાયુનું અધિશોષણ એ ઊંચા દબાણે કે ઊંચી સાંદ્રતાએ શૂન્ય ક્રમનું પ્રક્રમ બને છે. ખૂબ ઝીણા નિકલ ઉદ્દીપકની સપાટી ઉપર એમોનિયા વાયુનું અધિશોષણ, તો નિકલ જે છે એ ઘન અધિશોષક કહેવાય, એમોનિયા છે એ વાયુ છે. માની લો કે અહીંયા આગળ આ જે ઘન મેં બતાવ્યો છે એ નિકલ ધાતુનો ટુકડો નથી સમજવાનો, પણ નિકલ ધાતુનો એક બારીક કણ સમજવાનો છે. ખૂબ ઝીણા નિકલ ઉદ્દીપકની સપાટી ઉપર જો એમોનિયા વાયુનું અધિશોષણ થતું હોય તો એ નીચા દબાણે પ્રથમ ક્રમનું પ્રક્રમ છે અને ઊંચા દબાણે એ શૂન્ય ક્રમનું પ્રક્રમ બને છે. એના માટે તમે યાદ કરો કે આપણે આવું સમતાપી સમીકરણ લખ્યું હતું કે વેગ બરાબર K1 એમોનિયા વાયુની સાંદ્રતા છેદમાં 1 પ્લસ K2 એમોનિયા વાયુની સાંદ્રતા. તમને એવો પણ ખ્યાલ છે કે બંધ પાત્રમાં વાયુની સાંદ્રતા તમે કહો કે વાયુનું દબાણ કહો એ વાત સમાન છે. રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં આપણે જે આ એક સમીકરણ લખ્યું હતું એ ખરેખર લેંગમૂર સમતાપી સમીકરણ જ છે. તમે જુઓ વેગ એટલે કોનો વેગ? તો કે અધિશોષણ ક્રિયાનો વેગ, જેને આપણે અત્યારે x/m વડે દર્શાવીએ છીએ.
અધિશોષણની માત્રા અથવા અધિશોષણનું પ્રમાણ દર્શાવીએ છીએ. તમે જુઓ, જ્યાં એમોનિયા વાયુની સાંદ્રતા લખ્યું છે એની જગ્યાએ અહીંયા આગળ દબાણ P લખેલું છે. K1 અને K2 યાદ કરો, વેગ અચળાંક હતા. K1 અને K2 એને આપણે વેગ અચળાંક કહેતા હતા. તો એના સ્થાને અચળાંકો A અને B છે. A અને B. જેમ આ સમતાપીને આપણે નીચા દબાણે અને ઊંચા દબાણે લાગુ પાડ્યું, તો એવી જ રીતે રાસાયણિક ગતિકીમાં આ જે સમીકરણ છે એને પણ નીચી સાંદ્રતાએ અથવા એમોનિયા વાયુના નીચા દબાણે અને એમોનિયા વાયુની ઊંચી સાંદ્રતાએ અથવા તો એમોનિયા વાયુના ઊંચા દબાણે આપણે લાગુ પાડેલું. તમને એવો ખ્યાલ છે કે જો એમોનિયા વાયુની સાંદ્રતા નીચી હોય તો એકની સરખામણીમાં K2 એમોનિયાની સાંદ્રતા આને અવગણી શકાય. તો ત્યારે વેગનો આધાર માત્ર કોના ઉપર હતો? તો કે એમોનિયા વાયુની સાંદ્રતા ઉપર અથવા એના દબાણ ઉપર. તો ત્યારે પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. પરંતુ જો એમોનિયા વાયુનું દબાણ કે સાંદ્રતા વધારવામાં આવે, ઊંચા દબાણે તમે જો આ સમીકરણને લાગુ પાડશો તો K2 × NH3ની સરખામણીમાં એકને આપણે અવગણ્યું હતું અને ત્યારે વેગ બરાબર K1/K2 થાય, અર્થાત વેગ છે અચળ બને. અર્થાત ઊંચા દબાણે એનો આધાર એમોનિયા વાયુની સાંદ્રતા કે એના દબાણ ઉપર રહેતો નથી. ત્યારે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તેમ કહી શકાય. તો રાસાયણિક ગતિકીમાં જે આપણે આ સંબંધ સમજ્યા હતા એ ખરેખર લેંગમૂર અધિશોષણ સમતાપી સમીકરણ જ છે. અને એ વાતને સમજવા માટે મેં અહીંયા આગળ આ પાઠની અંદર આપણા બુકની અંદર લેંગમૂર સમતાપી સમીકરણ છે નહીં, અને છતાં આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ છીએ. કારણ કે રાસાયણિક ગતિકીમાં જે આ સમીકરણ આપણે લખ્યું હતું ને એ વાસ્તવમાં લેંગમૂર સમતાપી સમીકરણ જ છે. ફેર એટલો છે કે વેગ શબ્દ વાપરીએ છીએ એના બદલે અધિશોષણની માત્રા અથવા પ્રમાણ છે. દબાણ P જે છે એના બદલે એમોનિયા વાયુની સાંદ્રતા લખેલી છે. અને જ્યાં આપણે K1 K2 વેગ અચળાંક લખ્યા છે એના બદલે A અને B એવા અચળાંકો છે. તો ખરેખર આ લેંગમૂર અધિશોષણ સમતાપી સમીકરણ અને ફુંડલીચ અધિશોષણ સમતાપી સમીકરણ બંને એકબીજાને અનુમોદન આપે છે, સમર્થન આપે છે. તમને યાદ છે કે ફુંડલીચ અધિશોષણ સમતાપી સમીકરણમાં પણ આપણને આવો આલેખ મળેલો, વક્ર આલેખ. તો એવી જ રીતે લેંગમૂર સમતાપી સમીકરણમાં પણ આ પ્રકારનો વક્ર આલેખ મળે છે અને એને જ લેંગમૂર અધિશોષણ સમતાપી વક્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અને ખાસ તમે વિચારો કે કોઈ પણ આવા ઘનની સપાટી ઉપર જો વાયુમય પદાર્થનું અધિશોષણ થતું હોય તો ખાસ યાદ હોવું જોઈએ કે નીચા દબાણે અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં હોય છે. અર્થાત રાસાયણિક ગતિકીની ભાષામાં નીચા દબાણે અધિશોષણ પ્રથમ ક્રમનું પ્રકરણ બને છે અને ઊંચા દબાણે અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર બને છે. અર્થાત ઊંચા દબાણે અધિશોષણ એ શૂન્ય ક્રમનું પ્રકરણ બને છે રાસાયણિક ગતિકીની ભાષામાં. હવે આ જે લેંગમૂર અધિશોષણ સમતાપી સમીકરણ છે એમાં A અને B બંને અચળાંકો છે કે જેનો આધાર વાયુના સ્વભાવ ઉપર છે. તમે યાદ કરો કે આપણે ફુંડલીચ અધિશોષણ સમતાપી સમીકરણમાં K અને N એ બંને અચળાંકો હતા, પરંતુ એના મૂલ્યો કેમ ગણી શકાય? તો યાદ કરો, આનો આપણે ઘાતાંક લીધો હતો, એને y = mx + c સ્વરૂપમાં ફેરવ્યું હતું. ઢાળના મૂલ્ય ઉપરથી અચળાંક Nની કિંમત મળતી હતી અને આંતરછેદના મૂલ્ય ઉપરથી અચળાંક Kની કિંમત આપણને મળતી હતી. તો એવી જ રીતે આ જે લેંગમૂર અધિશોષણ સમતાપી સમીકરણ જે છે એને પણ તમે જો y = mx + c સ્વરૂપમાં ફેરવો અને તમે એનો આલેખ દોરશો તો એના ઉપરથી અચળાંક A અને Bની કિંમત આપણને મળશે. એને સમજવા માટે હું અહીંથી એટલું આ દૂર કરું છું અને હવે આ જે લેંગમૂર અધિશોષણ સમતાપી સમીકરણ જે છે એમાં અચળાંક A અને Bની કિંમત કેવી રીતે મેળવી શકાય? તો એ મેળવવા માટે સમીકરણ 1 જે છે એને ઉલટાવીને તમે લખો કે ઉલટાવીને લખતા. જો તમે આ સમતાપીને ઉલટાવીને લખશો તો m/x = 1 + b × p / a × p. તો m/x બરાબર શું થાય? તો કે 1/a × p પ્લસ b × p/a × p. હવે જુઓ કે m/x બરાબર 1/a × 1/p પ્લસ b/a
આને આપણે સમીકરણ નંબર 2 કહીએ અને આ સમીકરણ નંબર 2 જે છે એ y બરાબર mx પ્લસ સી જેવું છે। જો y બરાબર mx પ્લસ સી જેવું છે જે સુરેખ રેખાના સમીકરણ જેવું કહેવાય। y વિરુદ્ધ x નો ગ્રાફ દોરવો એટલે m/x વિરુદ્ધ 1/p નો ગ્રાફ દોરવો। જો તમે m/x વિરુદ્ધ 1/p નો ગ્રાફ દોરશો તો એ ધન ઢાળ ધરાવતી સીધી રેખા મળશે। m/x વિરુદ્ધ 1/p નો તમે જો ગ્રાફ દોરો તો ધન ઢાળ ધરાવતી સીધી રેખા મળશે। કારણ શું? તો પુનલિતમાં આપણે સમજ્યા હતા કે એક્સના વધારા સાથે વાય વધે છે, તો એની એવા સ્વરૂપને તમે જો y બરાબર mx પ્લસ સી સ્વરૂપમાં ફેરવો તો ધન ઢાળ ધરાવતી સીધી રેખા મળે। જુદા જુદા અવલોકનો માટે આપણે પ્રયોગો કરવા પડે। દબાણ P1 જેટલું હોય ત્યારે x1નું મૂલ્ય નોંધવાનું, દબાણ P2 જેટલું કરશો ત્યારે x2નું મૂલ્ય નોંધવાનું, દબાણ P3 જેટલું કરશો ત્યારે x3નું મૂલ્ય નોંધવાનું અને એને m/x વિરુદ્ધ 1/p માં ફેરવી અને એનો આલેખ તમે દોરશો તો અહીંયા આગળ તમે જુઓ કે એક બિંદુ આપણને આવું મળશે। આ શું બતાવે છે? તો mના છેદમાં x1 અને 1/p1 બતાવે છે। બીજું બિંદુ આપણને આવું મળશે જે શું બતાવે છે? તો m/x2 અને આમ જુઓ તો 1/p2 કહેવાય। ત્રીજું બિંદુ આપણને આવું મળશે કે m/x3 અને અહીં જુઓ તો 1/p3 મળશે। ચોથો પ્રયોગ તમે કરશો તો આમ જુદા જુદા પ્રયોગો કરી અને તમે m/x વિરુદ્ધ 1/p નો તમે આલેખ દોરશો તો આ રીતે ધન ઢાળ ધરાવતી સીધી રેખા મળશે, જેને તમે જો y અક્ષ સુધી લંબાવો તો આને y અક્ષ પરનો અંતઃખંડ કહેવાય ગણિતની ભાષામાં, અને વિજ્ઞાનમાં એને આપણે આંતરછેદ પણ બોલીએ છીએ। જો તમે આ સુરેખ રેખાને y અક્ષ સુધી તમે લંબાવો તો y અક્ષના આ બિંદુ ઉપર છેદે છે, એટલે આને y અક્ષ ઉપરનો અંતઃખંડ પણ બોલાય અથવા y અક્ષ ઉપરનો આંતરછેદ એવું પણ બોલાય। આ કેટલું હોય? તો કે અચળાંક c જેટલું હોય અને અચળાંક cના સ્થાને કોણ છે? તો કે b/a છે। તો આંતરછેદ અથવા અંતઃખંડ જે છે આંતરછેદ બરાબર શું કહી શકાય? તો કે b/a કહી શકાય। જો તમે આમાંથી કોઈ પણ બે બિંદુને તમે જોડી દો અને તમે બે બિંદુને તમે જોડી અને ઢાળ લો, તમે મિત્રો ગણિતમાં શીખ્યા હશો અને આપણે અગાઉ રાસાયણિક ગતિકીમાં પણ સમજાવ્યું છે કે કોઈ પણ બે બિંદુને તમે જોડશો એટલે કાટકોણ ત્રિકોણ બનશે। આ જે છે ખૂણો એ 90 અંશનો ખૂણો કહેવાય, એટલે આ કાટકોણ ત્રિકોણ કહેવાય અને આને આપણે થીટા એંગલ કહીએ છીએ। ઢાળ કોને કહેવાય? તો આ કાટકોણ ત્રિકોણમાં tan થીટા એટલે એને ઢાળ કહેવાય। આ કાટકોણ ત્રિકોણમાં તમે જો tan થીટા લ્યો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કહેવાય। સ્કેલ માપ લઈ અને જો આલેખ દોરવામાં આવે તો તમારે આ કાટકોણ ત્રિકોણમાં tan થીટા શોધવાનો અને tan થીટા એટલે મેં કીધું તેમ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ અંતર માપવાનું છેદમાં આ અંતર માપવાનું, એને ઢાળ કહેવામાં આવે। જો તમે આવી રીતે સુરેખ રેખા મળે અને એનો તમે જો ઢાળ તમે જાણી લો ગણતરી કરીને તો એ ઢાળનું મૂલ્ય જે મળે તે પણ એ કોના બરાબર કહેવાય? તો કે આ સમીકરણમાં એમના સ્થાને કોણ છે? તો કે 1/a, તો એ 1/a જેટલું કહેવાય। તો ઢાળ બરાબર 1/a। તમે જ્યારે ખરેખર કોઈ સંખ્યાનો ઉપયોગ કરીને વાસ્તવિક પ્રયોગ કરતા હો તો એમાં ઢાળનું કોઈ મૂલ્ય મળે આપણને, અને એ મૂલ્ય કેટલું થશે? તો કે 1/a જેટલું થશે અને 1/a ઉપરથી તમે અચળાંક એની કિંમત મળશે। એનો અર્થ એવો થયો કે લેંગમુર અધિજન સમતાપી સમીકરણમાં ઢાળના મૂલ્ય ઉપરથી અચળાંક એની કિંમત મળશે અને આંતરછેદના મૂલ્ય ઉપરથી b/a મૂલ્ય મળશે। એ બેનો સમન્વય કરી અને અચળાંક a અને bના મૂલ્યો છે એ આપણે મેળવી શકીએ। તો મિત્રો અહીંયા આગળ આ જે લેંગમુર અધિજન સમતાપી સમીકરણ જે છે એ ફ્રુનલિચ અધિજન સમતાપી સમીકરણની મર્યાદાઓ છે એનું સમાધાન કરે છે। બીજી વાત કે દબાણની જુદી જુદી બે પરિસ્થિતિમાં આપણે ગાણિતીય રીતે એને લાગુ પાડી શકીએ છીએ, અને એટલે
આમાં પણ નીચા દબાણે અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં હોય છે અને ઊંચા દબાણે અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર બને છે. બીજી ભાષામાં અને રાસાયણિક ગતિકીની ભાષામાં જો કહીએ તો નીચા દબાણે અધિશોષણ એ પ્રથમ ક્રમનું પ્રકરણ બને છે અને ઊંચા દબાણે એ અધિશોષણ શૂન્ય ક્રમનું પ્રકરણ બને છે. બંને સમતાપી સમીકરણની તમે સરખામણી પણ કરી શકો. વિચારો કે આને આપણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમીકરણ કહીએ છીએ. આ સમતાપી સમીકરણને લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણ કહેવામાં આવે છે. આ સમતાપીમાં કે અને એન બંને અચળાંકો છે જેનો આધાર વાયુના સ્વભાવ અને તાપમાન ઉપર છે. લેંગમુર સમતાપી સમીકરણમાં એ અને બી બંને અચળાંકો છે જેનો આધાર માત્ર વાયુના સ્વભાવ ઉપર છે. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમીકરણ એ માત્ર પ્રાયોગિક છે, એ કોઈ સૈદ્ધાંતિક પાયો નથી. જ્યારે લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણ એ વાયુના ગતિમય સિદ્ધાંત ઉપર આધારિત છે. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમીકરણમાં log x/m વિરુદ્ધ log p નો આલેખ ધન ઢાળ ધરાવતી સીધી રેખા મળતું હતું. જ્યારે લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણમાં m/x વિરુદ્ધ 1/p નો આલેખ ધન ઢાળ ધરાવતી સીધી રેખા મળે છે. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમીકરણમાં ઢાળનું મૂલ્ય 1/n જેટલું અને આંતરછેદનું મૂલ્ય log k જેટલું મળતું હતું કે જેના ઉપરથી અચળાંકો n અને k આપણે મેળવી શકતા હતા. જ્યારે લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણમાં આંતરછેદનું મૂલ્ય b/a જેટલું અને ઢાળનું મૂલ્ય 1/a જેટલું મળે છે અને એના ઉપરથી અચળાંકો a અને b ના મૂલ્યો આપણે મેળવી શકીએ છીએ. તો મિત્રો બંને સમતાપી સમીકરણ જે છે એને આવા તફાવત સ્વરૂપે પણ જોઈ શકાય. આપણી બુકમાં ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમીકરણની જ રજૂઆત છે. મેં અહીંયા આગળ લેંગમુર સમતાપી સમીકરણ એટલા માટે સમજાવ્યું છે કે એક રાસાયણિક ગતિકીમાં જે આપણે આ સૂત્ર સમજ્યા છીએ એને તમે સમજી શકો અને કેટલીક વખત JEE નીટની એક્ઝામમાં જો લેંગમુર સમતાપી સમીકરણ ઉપરથી કંઈ પૂછાય તો આપણે એનો જવાબ આપી શકીએ. એટલા માટે અહીંયા આગળ લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણ છે એ આપણે સમજ્યા છીએ. મિત્રો આ બધો જે અભ્યાસ છે એ ઘનની સપાટી ઉપર વાયુ અણુઓના અધિશોષણ વિશેનો અભ્યાસ છે. જે આપણે આ પ્રણાલી માટે ફ્રુન્ડલીચ અને લેંગમુર સમતાપી સમીકરણ સમજ્યા છીએ. કેમ કે ફ્રુન્ડલીચ અને લેંગમુર અધિશોષણ સમતાપી સમીકરણ કેવી પ્રણાલી માટે છે તો કે અધિશોષક ઘન હોય અને અધિશોષિત વાયુ હોય એવી પ્રણાલી માટે આપણે સમજ્યા છીએ. પરંતુ ઘણી બધી વખત અધિશોષણ દ્રાવણ કલામાં પણ થતા હોય છે. જે આપણે અગાઉ ઉદાહરણ દ્વારા સમજ્યા છીએ કે કોઈ દ્રાવણ હોય અને એમાં તમે જો કોઈ ઘન અધિશોષક તમે ઉમેરો તો પણ ઘનની સપાટી ઉપર દ્રાવણ કલામાંથી કણોનું અધિશોષણ થતું હોય છે. તો દ્રાવણ કલામાંથી થતું જે અધિશોષણ છે એને પણ આપણે સમજવાનું છે. યાદ કરો આપણે એક ઉદાહરણ સમજ્યા છીએ કે ચારકોલની સપાટી ઉપર રંગીન અશુદ્ધિઓનું અધિશોષણ એ દ્રાવણ કલામાંથી થતા અધિશોષણનું ઉદાહરણ કહેવાય. પીળા રંગની જે ખાંડ છે કે જેમાં પીળા રંગની અશુદ્ધિ છે એને દૂર કરવા માટે ખાંડનું દ્રાવણ બનાવી અને એને જો ચારકોલના બેડ ઉપરથી થર ઉપરથી પસાર કરવામાં આવે તો પીળા રંગની અશુદ્ધિ ચારકોલની સપાટી ઉપર અધિશોષિત થાય છે અને ખાંડનું દ્રાવણ જે છે એ રંગવિહીન બને છે અથવા તો શુદ્ધ બને છે. આ બંને ઉદાહરણો એ દ્રાવણ કલામાંથી થતા અધિશોષણના ઉદાહરણ કહેવાય. તો આ અને આના જેવા હજી કેટલાક અન્ય ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેમાં ઘનની સપાટી ઉપર દ્રાવણ કલામાંથી અધિશોષણ થતું હોય છે અને જો ઘનની સપાટી ઉપર દ્રાવણ કલામાંથી જો દ્રાવ્ય કણનું અધિશોષણ થતું હોય તો એને પણ આ બંને સમતાપી સમીકરણો લાગુ પાડી શકાય છે. ફેર માત્ર એટલો હોય છે કે જ્યાં આપણે વાયુનું દબાણ P લઈએ છીએ એના બદલે દ્રાવણની સાંદ્રતા લેવામાં આવે. તો હવે પછી જે આપણે ટોપિક બુકની અંદર ભણવાનો છે એ છે દ્રાવણ કલામાંથી થતું અધિશોષણ. એ વાતને આપણે સમજવાની છે. એના કેટલાક ઉદાહરણો જોઈશું, એનો આધાર કયા પરિબળો ઉપર છે એને જોઈશું અને
આ બંને સમતાપી સમીકરણો એ દ્રાવણ કલામાંથી થતા અધિશોષણને પણ લાગુ પાડી શકાય અને લાગુ પાડશું અને તો કેવા સ્વરૂપના સમતાપી સમીકરણો મળે એને આપણે સમજીશું। આ પાઠની અંદર મિત્રો માત્ર ને માત્ર આવી જ રીતે શાબ્દિક સમજૂતી છે, જે બધી પરિઘટનાઓ છે એને આ રીતે સમજવાની છે। આમાં કોઈ મેથેમેટિકલ સૂત્રો નથી। તમને એમ લાગશે કે આ શું છે, તો બસ એટલું જ છે। પુંડલિચ અને લેંગમૂળ આ બે જે સમતાપી સમીકરણો સમજ્યા એટલો જ ગાણિતીય સંબંધ છે, સમજવાનું છે। બાકી આ પાઠની અંદર કોઈ ગાણિતીય કેલ્ક્યુલેશન નથી। માત્ર ને માત્ર આ પ્રકારની જે ઘટનાઓ છે એને આપણે સમજવાની છે, રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતો દ્વારા સમજવાની છે। તો હવે પછીનો જે મુદ્દો છે એ દ્રાવણ કલામાંથી થતું અધિશોષણ એને આપણે સમજીશું, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। થેન્ક યુ વેરી મચ।